અરવલ્લીના મેઘરજ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજના આગેવાનોએ ગૌમાતા પ્રત્યે મુસ્લિમ સમાજ પણ સમાન આદરભાવ ધરાવતો હોવાનો દાવો કરી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી આ માંગણી સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના આગેવાનોએ શું જણાવ્યું તે સાંભળીએ। મારું નામ નસરુદ્દીન મકરાણી, મેઘરજ અરવલ્લી। આથી અમે બધા મુસ્લિમ સમાજ તરફથી ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે લોકો અત્યારે દેશમાં ખરાબ વાતાવરણ ચાલે છે ગાયને લઈને, તે પ્રમાણે મુસ્લિમોનું મોમ મિસિંગ થાય છે અને નિર્દોષ માણસો મરી જાય છે। તે માટે મુસ્લિમ સમાજે આગેવાની લઈ અને તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને મેઘરજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને અમારી ખાસ નમ્ર વિનંતી છે જલ્દથી જલ્દ આના ઉપર કડક પગલાં લઈ અને નિર્દોષો બચી જાય અને જે આ કૃત્ય કરે છે એમને બહુ ખતરનાક સજા થાય એવી નમ્ર અપીલ છે અમારી સરકાર તરફથી। જય હિન્દ। મારું નામ બંગાઈ ઇમ્તિયાઝભાઈ, મેઘરજ અરવલ્લી જિલ્લો। આજના રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્રમાં મેઘરજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અને ઓલ ઓવર ઇન્ડિયાના મુસ્લિમો તરફથી આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વિનંતી। અને સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબશ્રી અમારી ડિમાન્ડ છે કે ભાઈ જલ્દથી જલ્દ આખા ભારતમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરી અને આ દેશમાં પ્રેમ, શાંતિ, એકતા કાયમ માટે જળવાઈ રહે તે માટે અમારી વિનંતી છે। અને અને જે ફસાદો થતા હોય, જે કંઈ મગજમારી થતી હોય અને કોઈ સમાજનું દિલ દુખતું હોય એ કાયમ માટે સંપૂર્ણપણે બંધ થાય એવી અમારી રાજ્ય સરકારને, સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દથી જલ્દ જેમ બને તેમ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વિનંતી। કાયમ માટે સંપૂર્ણપણે બંધ થઈ જાય અને દેશના અંદર પ્રેમ, શાંતિ અને એકતા રહે તે માટે અમારી વિનંતી છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।